બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોની નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે પાલનપુર તાલુકાના ગામોમાં ખેડૂતો નોંધણી કરાવવા આવતા સર્વર ડાઉન રહેતા ખેડૂતોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો તંત્ર દ્વારા આ દિશામાં તપાસ કરી યોગ્ય કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. સરકાર દ્વારા ખેડૂતોની નોંધણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, પરંતુ છેલ્લા કેટલાય દિવસથી ખેડૂતોની નોંધણી પ્રક્રિયામાં વિલંબ ઊભો થઈ રહ્યો છે. જેમાં ખેડૂતો વહેલી સવારથી ગ્રામ પંચાયતોમાં પોતાની નોંધણી કરાવવા માટે આવે છે, પરંતુ સર્વર ડાઉન હોવાના કારણે કલાકો સુધી ખેડૂતોને બેસી રહેવું પડે છે. કેવાયસી કોમ્પ્યુટર ચાલુ નહીં થતું, એ સર્વર આવતું નહીં, ખેડૂતો કેટલાય દિવસથી હેરાન થાય છે અને પબ્લિક આખો દિવસ આ લાઈનમાં ઊભી રહીને જિંદગી કાઢે છે. 25 તારીખ સુધીમાં છેલ્લી તારીખ છે, તમારું કેવાયસી નહીં થાય તો કેવી તકલીફ પડશે? કેવી તકલીફ એટલે સીધા જે ખેડૂતોને 2000 રૂપિયા મળે છે ને, એમાંથી સરકારનો પ્લાન એમ છે કે 25 તારીખ સુધી જેટલા ખેડૂતો ના કરાવી શકે એટલા લોકોને સીધા કોઈને કોઈ કહેવું ના પડે અને સીધા એ ખેડૂતોને 2000 હાલવાના બંધ થઈ જાય, એટલે સરકારને પૈસા બચાવાય, બીજું કોઈ નહીં. કેવી તકલીફ પડે? આ છેલ્લી 25 તારીખ આલેલી છે અને અહીંયા સર્વર નહીં આવતું અને હવે અહીંયા અમે લાઈનમાં ઊભા રહો, ધક્કા ખાવ છો અને અમારું કામ આગળ ચાલતું નથી. તો હવે અમારે ખેતી કરવી, ઘરનું કામ કરવું કે અહીંયા લાઈનમાં ઊભું રહેવું. અમારી માંગ એ કે સરકાર સર્વર ચાલુ કરે કે તો પછી આ કામ અમને બંધ કરી નખાવે. બરાબર. મારું નામ રઘાભાઈ.